Good morning. Hope you all are fine. I am Karani Trivedi, continuing the lecture of If I Become Someone, that is of English subject. We have started a discussion of comprehension. And now we are example. We are an example that how it is asked. Example that read the following passage carefully and answer the question given below. અનસીન પેસેજીસ આપેલો હશે અને એ વાંચીને ના પૂછાયેલા ક્વેશ્ચન્સનો આન્સર આપવાનો છે. Paragraph is all about Mahatma Gandhi. Gandhi is called the father of nation and he was loved deeply by everybody. He will be deeply mourned by all. He is no longer with us in the flesh and blood but his spirit endures. શું કહે છે? ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે ગણવામાં આવે છે. બધા એને હજી પ્રેમથી યાદ કરે છે અને એનું દુઃખ પણ છે કે જે નથી એટલે મૌન અને દુઃખ રડવું એમની પાછળ કોઈના મૃત્યુ પાછળ રડવું એને મૌન કહેવાય છે. અને દુઃખની લાગણી હજી બધાને છે કે એવી વ્યક્તિની ભારત દેશમાં જરૂર છે. ઇઝ નો લોંગર વિથ ઇન અસ ઇન બ્લડ એન્ડ ફ્લેશ એન્ડ બ્લડ. એ જીવિત નથી આપણી સામે પરંતુ એનું સ્પિરિટ, એમનો જુસ્સો, એમની વાતો, એમનું જીવન આપણી માટે એમની સાથે જ છે. વોટ વોઝ ધ સિક્રેટ ઓફ હિઝ પાવર ઓવર ધ હાર્ટ્સ એન્ડ માઇન્ડ્સ ઓફ મેન એન્ડ વુમન? એમનું સિક્રેટ શું હતું? એમનો પાવર, એમનું હાર્ટ, હૃદય, જે બધા લોકો એમની સાથે જોઈન થઈ જતા, એમને કે ચલો ગાંધીજીની ચળવળમાં ભાગ લઈએ, એમને સપોર્ટ કરીએ, તો એમની પાસે શું પાવર હતો? In my opinion, it was the fact that he voluntarily stripped himself of every vestige of privilege that he could have enjoyed on account of his birth means, personality and intellectual preeminence and took on himself the status and infirmities of the ordinary man. સામાન્ય લાઈફ જીવી, સામાન્ય માણસ તરીકે જીવીને એમના જીવવાનું પર્પસ કે કોઈકને કામ લાગવા માટે દેશને લાગે તો એક બહુ મોટી વાત છે. એનું એક એવું જીવન એ હ્યુમાનિટી, માનવતાની દ્રષ્ટિએ આપણે કોઈને કામ આવી શકીએ. અને જ્યારે સમય હતો એ સ્વતંત્રતાનો હતો કે લોકોને કઈ રીતે એમની સિમ્પ્લિસિટી ઓર્ડિનરી લાઈફથી કે એમનો જન્મ કોઈ પર્પસ માટે થયો છે એવું માનતા કે ભગવાને અહીંયા કોઈ આપણને કોઈ હેતુથી મોકલ્યા છે. જો એ હેતુ મળી જાય ને તો જીવન જીવવાની મજા જ અલગ છે. તો એ હેતુ માટે મોકલ્યા છે અને અત્યારે એમનો જે હેતુ હતો એ દેશને આઝાદ કરવો. When Mahatmaji was in South Africa as a young man and opposed the treatment of his fellow countrymen in that land, he courted for himself the humiliation of the humblest Indian that he might in his own person face the punishment meted out of disobedience. When Mahatmaji was in South Africa, Mahata is a young man and opposed the treatment of his fellow countrymen. એના જ એવા એક સાથે એક વ્યક્તિ હતા, એમને એવી ટ્રીટમેન્ટ આપવામાં આવી, એમની સાથે ખરાબ બિહેવ કરવામાં આવ્યું. He quoted on himself the humiliation of the humblest Indian, કે ભાઈ બીજા દેશમાં જોઈએ તો અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે અને એની સામે લડ્યા અને ભલે પોતે પણ ગુનામાં આવ્યા પણ લડ્યા. When he called for non-cooperation with the British India, he himself disobeyed the law and insisted that they must be among the first to go to prison. જ્યારે અમારે અમારું ભારત પાછું જોઈએ છે, હિન્દુ છોડો, બ્રિટિશરોને જ્યારે એ લોકોએ કીધું અને એમણે ખુદ જ કાયદાઓ તોડ્યા, કેમ કે ત્યારે કાયદાઓ બ્રિટિશરોની જેમ હાથમાં હતા એ કહેતા એમ થતું, પણ ગાંધીજીને તો ભારતને મુક્ત કરવું હતું, સ્વતંત્ર કરવું હતું અને એમને એ કાયદા ઉપર ચાલવું હતું. એટલે એમને કાયદો તોડ્યો અને પહેલા વ્યક્તિ હતા કે જે જેલમાં ગયા. When he declaimed against adoption by India or Western industrialism, he installed a spinning wheel in his own house and labored at it daily with his own hands. ચરખો, એ ભાઈ
વિદેશી કાપડનો બહિષ્કાર અને તમે જાતે જ તમારું ઘરે બેઠા અર્નિંગ કરો, તમારું ખુદનું રોજગારી મેળવો, પગભર બનો, તમે જ તમારાથી જાતે કામ કરીને પૈસા કમાઓ. એના માટે ખુદે એમણે પોતે જાતે ચરખો ખરીદ્યો. When he set out to combat intercommunal riots and violence, he faced death by starvation as an act of penance for the error and sin of the community of which he was himself a member. જ્યારે કોમવાદ ને બધું થવા માંડ્યું, દેશની ચળવળ ને લઈને નામ સામે લોકો લડવા માંડ્યા અને એકબીજાને મારવું, સામે લડાઈઓ કરવી, ખૂન ખરાબા, એ બધું એ પાપ થવા માંડ્યા. એમાં એ સોસાયટીના મેમ્બર ગાંધીજી પણ હતા. મહાત્મા ગાંધીજી never claimed to be any other than an ordinary man. એક સામાન્ય માણસ. He acknowledged his liability to error and admitted that he had frequently learned by his mistake. એ હંમેશા સ્વીકારતા કે મેં મારી ભૂલોમાંથી જ ઘણું બધું શીખ્યું છે. He believed that man always learn by trial and error. શું કહે છે? વ્યક્તિ ભૂલ અને એમાંથી મળેલું લેસન એમાંથી જ શીખે છે. અનુભવ, ભૂલ થાય તો ખબર પડે કે આ કરવા જેવું નથી, એટલે કે પોતે જ કરેલી ભૂલો અને મિસ્ટેક્સ એમાંથી જ એ શીખ્યા છે. કોશિશ. મહાત્માજી was a universal brother and believed in universal brotherhood and love. ભાઈચારામાં માનવાવાળા, પ્રેમથી રહો, બધા હળીમળીને રહો. He was pure at heart and a candid man. હૃદયથી બહુ ચોખ્ખા માણસ હતા, એટલે જ બધાને ગમતા હતા. And never hesitated to confess his mistakes. ક્યારે પોતાની ભૂલો સ્વીકારવામાં ખચકાટ ના થતો, એ સ્વીકારી લે કે હા મારી ભૂલ હતી. He was the lover and friend of the poor, weak, erring and suffering humanity. કોના હતા મિત્ર? ગરીબ લોકો, નબળા લોકો, અશક્ત લોકો, જે પીડાતા હતા, એ બધા લોકોના એ મિત્ર હતા. Let us all do homage to his Holy Spirit, not by words alone but by dedicating our lives as he did to the pursuit of truth. સત્ય અને અહિંસા સાથે એમણે જે જીવન ઘડ્યું, ચલો આપણે એને જીવેલું પવિત્ર જીવનમાંથી કંઈક શીખીએ. અને શબ્દો નહીં, પરંતુ એને લાઈફ કઈ રીતે બીજા લોકોને ડેડિકેટ કરી, બીજા માટે જીવ્યા, એને આપણે સાર્થક કરીએ. ધ લવ ઓફ અવર ફેલો મેન, ધ હિલિંગ ઓફ ધ વાઉન્ડ્સ ઓફ અવર નેશન. જેમણે ઘા ઝીલીને દેશને આઝાદ કર્યો છે, દેશ માટે લડ્યા છે, એવા મહાત્માજીના જીવનમાંથી આપણે પણ કંઈક ઉતારીએ અને આપણે પણ કંઈક પ્રેરણા લઈને આપણે કોઈની મદદ માટે શીખીએ. Believe that the real foundation of spirituality and courage is its soul. Spirituality, આધ્યાત્મિકતા અને હિંમત એ છે અંદરથી આવે છે. Time is precious but truth is more precious than time. સમય છે પણ પ્રીસિયસ છે, કિંમતી છે. જો તમે એને વેડફી નાખશો તો તમારા હાથમાંથી જતો રહેશે. એમ જ સત્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. Truth is the strongest argument in human life. સત્ય એ સૌથી મજબૂત આર્ગ્યુમેન્ટ હ્યુમન લાઈફમાં છે. બટ અ હાર્મફુલ ટ્રુથ ઇઝ બેટર દેન અ યુઝફુલ લાઈ. નુકસાન પહોંચાડનારું સત્ય એ એના કરતાં કામ લાગે એવું ખોટું પણ બેટર છે. He lived for truth and also died for truth. સત્ય માટે જીવ્યા અને સત્યના લીધે જ મૃત્યુ પામ્યા. એટલે એમની લાઈફ આખી એમણે સત્ય અને અહિંસા લોકો માટે સમર્પિત કરી દીધી. હવે ક્વેશ્ચન છે, વોટ ઇન ધ ઓપિનિયન ઓફ ધ રાઇટર વોઝ ધ સિક્રેટ ઓફ મહાત્મા ગાંધીજીઝ પાવર ઓવર ધ પીપલ? બીજો ક્વેશ્ચન, વોટ ડીડ હી ડુ વેન હી સાઉથ આફ્રિકા? સાઉથ આફ્રિકામાં એમણે શું કર્યું?
How did he react against Western industrialism? Next, what evidence does the writer give to show Mahatma Ji ranged himself with the ordinary man? Suggested a suitable title for the passage. Each of the following income replacement can be computed by choosing the correct one of four alternatives given. He was loved deeply. ના 5 ક્વેશ્ચન ઓપ્શન વાળા છે. હવે જોઈએ એના આન્સર. What, in the opinion of the writer, was the secret of Mahatma Gandhi's power over the people? What was the secret of his power over the hearts and minds of men and women? In my opinion, it was the fact that he voluntarily stripped himself of every vestige of privilege that he could have enjoyed on account of his birth, means, personality and intellectual preeminence, and took on himself the status and infirmities of the ordinary man. છે. What did he do when he was in South Africa? He opposed the treatment of his fellow countrymen in that land. He quoted for himself in the humiliation of the humblest Indian that he might in his own person face the punishment meted out of disobedience. How did he react against Western industrialism? Gandhi was a man of principles and he always participated what he preached. When he wished to protest against India's adoption of Western industrialism, he himself labored at the spinning wheel. કે ભાઈ વિદેશી કાપડનો બહિષ્કાર કરવો હોય તો એમણે ખુદે જ પહેલાં પોતે ચરખો વાપર્યો અને પછી લોકોને કીધું કે તમે પણ આનો ઉપયોગ કરીને રોજગારી મેળવો અને ભારતનું ઉદ્યોગને આગળ વધારો, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરો. What evidence did the writer give to show the Mahatma ranged himself with the ordinary man? Gandhi never bent any exaggeration in his life. He always said that he was an ordinary man. Frankly admitted his mistakes and was ready to learn something from them. He loved and liked the poor, weak and misguided people. He regarded such people as his brothers and sisters. એટલે એમને ઓર્ડિનરી માણસ કહેવામાં આવતા હતા. ગાંધીજી ઇન સાઉથ આફ્રિકા અને ટાઇટલ આપ્યું છે ગાંધીજી અ ગ્રેટ મેન. ગ્રેટ મેન પણ બરાબર છે. હવે ઓપ્શન વાળા. Mahatma Gandhi is called the father of nation because he was loved by everyone. When Mahatma Gandhi was in South Africa, as a young man, he opposed the treatment of his fellow countrymen in that land. When Gandhi declaimed against adoption by Indians of Western industrialism, he installed a spinning wheel in his own house. Gandhi always claimed himself as an ordinary man. Gandhi was a lover and friend of the poor, the weak, erring, suffering humanity. Gandhi is no longer with us in the flesh and blood, but his spirit endures. Gandhi never claimed to be any other than ordinary man. Gandhi believed that a man always learns by trial and error. Gandhi was pure at heart and candid man.
Kanji never hesitated to confess his mistakes. It's all about passage. Kanji will send એક પેરેગ્રાફ અને એમાંથી ક્વેશ્ચન આન્સર. એ પેરેગ્રાફને ડીપલી વાંચો તો એમાંથી જ આન્સર્સ મળી જાય છે. This is all about today's lecture. We will continue in the next lecture. Thank you for listening. Have a nice day.